ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ઈપીજી ઇલેક્ટ્રિક પાવર જનરેશનનું પહેલું ચેપ્ટર થર્મલ પાવર પ્લાન્ટ જોશું. તો હવે પહેલો ક્વેશ્ચન છે કે થર્મલ કન્વર્સેશન એનર્જી કન્વર્સેશન થર્મલ પાવર પ્લાન્ટમાં કેવી રીતે થાય. તો આ છે એનો બ્લોક ડાયાગ્રામ. હવે થર્મલ પાવર પ્લાન્ટ છે તો એમાં આપણે ઇનપુટ અથવા મેઇન વસ્તુ શું નાખશું તો કે કોલસો, ઓઇલ અથવા ગેસ. હવે કોલ, ઓઇલ અને ગેસ એ શું છે? એક ટાઈપનું કેમિકલ એનર્જી છે. એ કોને આપવાનું છે તો કે બોઇલરને. બોઇલરનું કામ શું છે તો કે વરાળની હારે મિક્સ થઈ અને એને ગરમ કરી અને રાખમાં આપણે આપે છે. પાણીની વરાળમાં આપણે એને આઉટપુટ આપે. એ બોઇલરનું આઉટપુટ શેમાં આપણે આપશે તો કે હીટ એનર્જી. તો અહીંયા શું થયું? કેમિકલનું હીટ એનર્જીમાં રૂપાંતર થયું. એ હીટ એનર્જી આપણે ટર્બાઇનને, જે હીટ એનર્જી વરાળ તરીકે આપણે મળી, એ વરાળ આપણે કોને આપશું તો કે સ્ટીમ ટર્બાઇનને. હવે સ્ટીમ ટર્બાઇન શું કરશે કે જે સ્ટીમ આપણે એને આપી છે એના લીધે ટર્બાઇન ફરશે. હવે ટર્બાઇન ફર્યું એના લીધે આપણે શું મળ્યું આઉટપુટમાં તો કે મેકેનિકલ એનર્જી. એ મેકેનિકલ એનર્જી આપણે અલ્ટરનેટરને આપીએ. અલ્ટરનેટર પછી શું કરીને આપશે તો કે મેકેનિકલનું આપણે ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરીને આપણે આઉટપુટમાં કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલમાં ફેરવી નહીં. હવે જોઈએ તો કે થર્મલ પ્રકારના પાવર સ્ટેશનમાં કોલસો, લિગ્નાઇટ, ફેર્નલ ઓઇલ કે ગેસનું બોઇલર ફર્નેસમાં દહન કરવામાં આવે. કોલસા ને એ બધાનું શું કરવાનું હોય તો કે બોઇલરમાં એનું દહન કર્યું. આ પ્રકાર આમાં ઉષ્માથી બોઇલરની અંદર પાણીનું વરણમાં રૂપાંતર થાય. હવે આમાં શું છે તો કે બોઇલરની અંદર પાણીનું શેમાં રૂપાંતર થાય તો કે વરાળમાં. વરાળ વેટ સ્ટીમ ટર્બાઇનને ફેરવવામાં આવે છે. વરાળ શું કરે તો કે સ્ટીમ ટર્બાઇનને ફેરવી અને એને અલ્ટરનેટર સાથે જોડવામાં આવ્યું છે. સ્ટીમ ટર્બાઇનને તો અલ્ટરનેટર ફરે છે અને તેથી વીજ શક્તિમાં રૂપાંતર કરવામાં આવે. અલ્ટરનેટર ફરે એટલે એના લીધે આપણે આઉટપુટમાં શું આપશે તો કે વીજ શક્તિ એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી. પછી આવે છે કે થર્મલ પાવર પ્લાન્ટ છે. હવે એને કઈ જગ્યાએ રાખવું, એનું સિલેક્શન કેવી રીતે, એની સ્થળની પસંદગી કેવી રીતે કરવી, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી. તો પેલું છે કે પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ. પાવર સ્ટેશન જે છે એ ક્યાં હોવું જોઈએ તો કે લોડ સ્ટેશન. પાવર સ્ટેશન એટલે આપણે જ્યાં પાવરનું જનરેશન કરતા હોય એને પાવર સ્ટેશન કહેવાય. અને લોડ સેન્ટર એટલે આપણે જે જગ્યાએ એને પહોંચાડવું છે એ લોડ સેન્ટર, ટ્રાન્સમિશન લાઈન. પછી પાવર સ્ટેશન મોટી નદી કે સરોવરની નજીક સ્થાપેલું હોવું જોઈએ. પાવર સ્ટેશન ક્યાં હોવું જોઈએ તો કે જ્યાં મોટી બધી આજુબાજુ નદી જતી હોય કે પછી કોઈ મોટું સરોવર હોય, પોન્ડ હોય, એની બાજુમાં શું હોવું જોઈએ તો કે પાવર સ્ટેશન આપણે સ્થાપન કરવાનું. પછી ટ્રાન્સમિશન લાઇનની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ કે આપણે સહેલાઈથી એને પાવરને જનરેટ થઈ ગયું એની પછી આપણે એને ટ્રાન્સમિટ કરી શકીએ. તો કે સારી ટ્રાન્સમિશનની વ્યવસ્થા જરૂરી છે અને વિશાળ પ્રમાણમાં જમીન હોવી જોઈએ. ફ્યુચરમાં આગળ જતા જો આપણે થર્મલ પાવર પ્લાન્ટની ઓલું વધારવું હોય જગ્યા અથવા સ્ટેશન વધારવું હોય તો આગળ વાંધો ન આવે. એના માટે હોવું જોઈએ તો કે જમીનની પ્રમાણ જે હશે એ વધારે હોવું જોઈએ. પછી પાવર સ્ટેશનના ભવિષ્યના વિસ્તાર માટે પૂરતી જગ્યા હોવી જોઈએ, આપણે જોયું. પછી પાવર સ્ટેશનની જગ્યા વસ્તીથી દૂર હોવી જોઈએ જેથી પાવર સ્ટેશનમાંથી નીકળતા ધુમાડા, રાખ અને એ કઈ નુકસાન ન કરે. પાવર સ્ટેશન કઈ જગ્યાએ હોવું જોઈએ કે સિટી એરિયામાં જ્યાં કોઈ રહેતું હોય ના હોય એવી જગ્યામાં સ્થાપન કરવાનું. પછી જમીનની કિંમત જ્યાં ઓછી હોય એવી જગ્યા હોવી જોઈએ. પછી શું છે તો કે જમીનની કિંમત ઓછી હોવી જોઈએ. પછી જગ્યા એરોડ્રામ વગેરેથી દૂર હોવી જોઈએ. એરોડ્રામ એટલે એરપોર્ટ અને કોઈ પણ ઊંચી એપાર્ટમેન્ટ ને એવું બધું હોય એનાથી દૂર હોવું જોઈએ. પસંદ કરેલી જગ્યાની જમીન પોચી ન હોવી જોઈએ. જગ્યાની જે જમીન હોય એ કેવી હોવી જોઈએ? પોચી ન હોય એવી જગ્યા આપણે જોવાની. આપણે કેટલા 9 પોઈન્ટ જોયા તો કે પેલું શું હતા કે પાવર સ્ટેશન લોડ સેન્ટર પર આવેલું હોવું જોઈએ. પાવર સ્ટેશન માંથી નદી કે સરોવર નજીક હોવું જોઈએ.
સારી ટ્રાન્સમિશનની વ્યવસ્થા હોવી જોઈએ અને વિશાળ પ્રમાણમાં જમીનની જરૂર છે. પછી આવે કે પાવર સ્ટેશન ભવિષ્યમાં વિસ્તરણ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. પાવર સ્ટેશનની જગ્યા વસ્તીથી દૂર હોવી જોઈએ. જમીનની કિંમત ઓછી હોવી જોઈએ. જગ્યા એરોડ્રામ વગેરેથી દૂર હોવી જોઈએ, જેથી તેની ઊંચી ચીમની વગેરે એરોલિયસ નડે નહીં. અને પસંદ કરેલ જગ્યા જમીનની ઓછી ન હોવી જોઈએ. આ ક્વેશ્ચન તમને 4 માર્કમાં પૂછશે કે તમારે સાઇટ સિલેક્શન પસંદગી કેમ કરવી, કે થર્મલ પાવર પ્લાન્ટ ક્યાં લગાડવું છે. તો આ 9 પોઈન્ટ તમારે લખવાના. હવે આવે છે થર્મલ પાવર પ્લાન્ટનું સિંગલ લાઇન ડાયાગ્રામ. આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછે છે દર વખતે કે સિંગલ લાઇન ડાયાગ્રામ દોરો થર્મલ પાવર પ્લાન્ટનું. તો એ જોઈએ. હવે યાદ રાખવું હોય તો કેવી રીતે રાખવાનું, તો કે પહેલા કોલનું સ્ટોરેજ, ખુલ્લામાં કોલસાને આપણે ભરી રાખ્યું, સ્ટોર કરી રાખ્યું. પછી શું આવે કોલનું હેન્ડલિંગ પ્લાન. ત્યાં શું થાય તો કે કોઈ પણ કોલસો છે એમાં કોઈ મેટલનો ભાગ નથી આવી ગયો, કોઈ મોટા પાણકા કે એવી રીતે પાણાના ફોર્મમાં કોલસો આવી ગયો હોય તો એને ક્રશ કરે, એને ટુકડામાં કરી અને પાવડર ફોર્મમાં કરી નાખે. એ શું કામ, એ કોનું કામ, તો કે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ. હવે અહીંયાથી આપણે કોલસો લઈ અને કોને દેવાનું, તો કે બોઇલરને. બોઇલર શું કરે કે પાણીને વરાળમાં કરે અને કોલસાને બરણ કરી બારી અને એનો એશ ધુમ્મસમાં એનો ફેરવી અને એ કોને આપવાનું, તો કે એશ હેન્ડલિંગ પ્લાન્ટમાં, અને એને ખુલ્લામાં સ્ટોર કરી દેવા. બોઇલર શું કરે કે પાણીને વરાળમાં ફેરવી દે. હવે પાણીનું વરાળમાં ફેરવી દીધું, કેવી વરાળ હશે તો કે ભીની. હવે ઈ ભીની વરાળ આપણે કોને આપવાનો આપશે, તો કે સુપર હીટરને. સુપર હીટર શું કરશે, તો કે એને ગરમ કરશે. કોની માફિયત, તો કે ફ્લુ ગેસ છે. બોઇલરમાંથી ગેસ નીકળો હોય એ આપણે સુપર હીટરમાં આપીએ, એના લીધે શું હે તો કે સ્ટીમ જે હે વરાળ ઈ સુકાઈ જાય, ડ્રાય થઈ જાય. ઈ ડ્રાય આપણે સ્ટીમ કોને આપવાની, તો કે સ્ટીમ ટર્બાઇનને. હવે ટર્બાઇન ફરશે આના લીધે અને અલ્ટરનેટર હારે જોડેલું છે એટલે અલ્ટરનેટર ફરશે, એના લીધે આપણે ઇલેક્ટ્રિક કરંટ મળશે. હવે અલ્ટરનેટરની સાથે એક એક્સાઇટર જોડેલું છે. હવે એક્સાઇટરનું કામ શું છે, તો કે અલ્ટરનેટરને ડીસી સપ્લાયની જરૂર પડે. ઈ એસી ઉપર કામ ન કરે. અલ્ટરનેટરને ચાલુ કરવા અથવા અલ્ટરનેટર ફરવા માટે આપણે ડીસી સપ્લાય જોતું, તો ઈ એક્સાઇટર પૂરતું ડીસી સપ્લાય આપી શકે એના માટે આપણે એક્સાઇટર ને અલ્ટરનેટરને બેને હારે જોયું. હવે આપણે ઇલેક્ટ્રિક એનર્જી મળી ગઈ અલ્ટરનેટરમાંથી. હવે આપણે એની ઉપર એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રાખી દીધું. હવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરશે, તો કે વોલ્ટેજ જે મળ્યા આપણે અલ્ટરનેટરમાંથી એને ઈ વધારી દેશે, જેટલા વોલ્ટેજ જોતા હોય એને વધારે. પછી ટ્રાન્સમિશન લાઇન સુધી પહોંચાડવા માટે આપણે એક આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને આઇસોલેટર મારફત એને આપણે ટ્રાન્સમિશન લાઇન સુધી પહોંચાડશું. હવે અહીંયા નદી છે, અહીંયા આપણે ઇકોમાઇઝરમાં આપણે પાણી જોતું હોય. શેના માટે, તો કે આપણે બોઇલરને આપતા હોય તો એ પાણી શેમાંથી આપશે, તો કે નદીમાંથી. નદીની નીચે પંપ રાખી દીધો. ઈ પંપની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય. અહીંયા શું થાય, ખરાબ પાણી કોઈ હોય કાદા વાળું કે બેક્ટેરિયા વાળું, એને અલગ કરી અને એ નીચે આવવા દેશે. અને જે સારું પાણી હશે એ ફીડ વોટર હીટરમાં જઈ પાણીને ગરમ કરી અને બોઇલર ફીડ પંપથી ખેંચી અને ક્યાં પહોંચાડશું, આપણે ઇકોમાઇઝરમાં. ત્યાંથી પછી ગરમ પાણી આપણે બોઇલરને આપશું. હવે અહીંયા સ્ટીમ આવ્યું, એના લીધે અમુક પ્રમાણની સ્ટીમ હશે એ આપણે ફ્લુ ગેસ વધ્યો હશે, એ ગેસ આપણે ઇકોમાઇઝરમાં આપશું. શું કામ, તો કે અહીંયા પાણીને ગરમ કરવા માટે. હવે એ પાછો ફ્લુ ગેસ થોડોક વધ્યો હોય એ આપણે એર પ્રી હીટરમાં આપશું. એ શું કરશે, બહારથી હવા લઈ અને ગરમ કરી અને ગરમ હવા પછી બોઇલરને આપે. હવે પંપ હાઉસનું કામ શું છે, તો કે પાણીને લઈ કન્ડેન્સરની હેલ્પ મદદથી કન્ડેન્સ કરી ચોખ્ખું કરી અને એ પંપથી પછી કોને આપશે, ફીડ વોટર હીટરને. અને ગરમ પાણી જે હશે ગરમ થયેલું એ પાછું નદીમાં જવા દે. હવે જો નદીમાં પૂરતું પાણી ન હોય માની લો, તો ઈ ગરમ પાણી પછી આપણે કોને આપશું, કુલિંગ ટાવરમાં, જ્યાં પાણીને આપણે સ્ટોર કરીને રાખશું. પછી જેટલું જોતું હોય એટલું પછી પંપ ખેંચી અને કન્ડેન્સરની મદદથી પછી પાછું ફીડ વોટર
હીટરમાં મોકલી આપશું. હવે અહીંયા ફ્લુ ગેસ આવ્યું. ફ્લુ ગેસ પછી કોને આપી દેશું? તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેન્ટ. એ શું કરશે કે કોઈ કણા નો રહી ગયા હોય કોલસાના કે મેટલના, ઈ એને ત્યાં ભેગું કરીને રાખશે. આઈયુડી પંપ ખેંચી લેશે ગરમ હવાને અને પછી ઈ ચીમનીથી બહાર કાઢી મૂકશે. આ એક છે સિંગલ લાઈન ડાયગ્રામ, જે 7 માર્કમાં પૂછે. આ આખું યાદ રાખવાનું કે કોની પછી કયું આવે છે અને શું. હવે આવે છે કે થર્મલ પાવર સ્ટેશન છે એની અલગ અલગ સાયકલ. તો થર્મલ પાવર સ્ટેશન કઈ રીતે હાલે? તો આપણે એમાં ટોટલ 5 સાયકલ છે. પેલી છે ફ્યુલ અને એશ સાયકલ. બીજી છે એર અને ફ્યુલ ગેસ સાયકલ. પછી ફીડ વોટર અને સ્ટીમ સાયકલ, કુલિંગ વોટર સાયકલ અને ઇલેક્ટ્રિક સર્કલ. ફ્યુલ અને એશ સાયકલ છે એમાં આપણે કોલસો કેવી રીતે હેન્ડલ કરીએ, એનું રાખ કેવી રીતે બને ને એ બધું જોવાનું. તો એ જોઈએ કે આ એનું આખું લાઈન ડાયાગ્રામ છે. આપણે અહીંયાથી જોયું હતું કે કોલસો આપણે સ્ટોર કરીએ તો એની પહેલા બધું શું આવે કે કોલસાને લઈ આવ્યા, કોલ વેલ્ડિંગ. હવે કોલ વેલ્ડિંગ નું કામ શું હવે? તો કે એને કટકા કરીને આપ. હવે ટ્રીપરમાં, વેગન ટ્રીપરમાં કોઈ મેટલનો ભાગ આવ્યો હોય કે એ હોય તો એને અલગ કરી અને શુદ્ધ કોલસો આપશે. હવે રિસીવિંગ કુકરમાં શું આપશે? તો કે હજુ જો કોઈ પણ અમુક મોટા પાણકા કે નાની નાની કણી કે એવું કઈ રહી ગયું હોય તો એને પાછું સરખું કરી અને કોલ્ડ સ્ટોરેજમાં આપશે. પછી મેગ્નેટિક સ્ટ્રેપરમાં કોઈ પણ મેગ્નેટની વસ્તુ હોય એને અલગ કરી ક્રશરમાં સાવ પાવડરના ફોર્મમાં કરી અને બેલ્ટ કન્વેયરથી ઉપર બોલ મિલ અને પછી બોઇલર સુધી ઉગાડવામાં આવશે. અહીંયા બોઇલર એને રાખ કરી અને એશ પીટમાં આપી અને પછી એશ સ્ટોરેજ એટલે રાખનું આપણે સ્ટોરેજ કરીએ ત્યાં એને રાખી દેવા. આ બધાનું એક એક કરીને કામ જોઈએ. તો પેલું છે વેગન ડ્રીપર. આ વેગન ડ્રીપર જે છે તેનું કામ શું છે? તો કે કોલ સાથી ભરેલ વેગનને ખાલી કરવામાં વેગન ડ્રીપરનો ઉપયોગ થાય છે. શટિંગ એન્જિન દ્વારા વેગનને પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે. ક્લેપર દ્વારા વેગનને ક્લેપ કરવામાં આવે. વેગન ક્લેપર એટલે કોઈ પણ શટિંગ એન્જિનથી એને કાપી નાખવું, કોલસાને કાપ. એનું કામ શું છે? તો કે વેગન ડ્રીપર. મોટર વડે પ્લેટફોર્મ ટિલ્ટ કરવાથી કોલસો રિસીવિંગ કુકરમાં ફકવાય છે. પછી આવે છે મેગ્નેટિક સ્ટ્રીપર સેપરેશન. તો આ મેગ્નેટિક સેપરેટર એનું કામ શું છે? તો કે ખાણમાં ખોદકામ કરતી વખતે લોખંડના ટુકડા, બોલ્ટ વગેરે કોલસા સાથે ભેગા થઈ જાય છે. ત્યાં કોઈ અને અલગ કરતું નથી. કોલસાને ક્રશ હાઉસમાં લઈ જતા પહેલા આવા લોખંડના કટકાને મેગ્નેટિક સેપર દ્વારા દૂર કરવામાં આવે. આપણે જે ખોદકામ કર્યું હોય એમાં કોઈ મેગ્નેટની વસ્તુ આવી ગઈ તો એ મેગ્નેટની વસ્તુ કોલ ક્રશર સુધી પહોંચાડવા પહેલા આપણે શું કરી નાખવાનું? મેગ્નેટિક સેપરેટરમાંથી અલગ કરી નાખવાનું. પછી આવે છે કોલ ક્રશર. તો કે ખાણમાંથી આવતા કોલસો ઘણા મોટા કદના હોય છે. આથી ક્રશ હાઉસમાં તેને નાના નાના ટુકડામાં કરવામાં. પછી બોલ મિલ પેવરાઇઝર. આ જે છે બોલ મિલ, એનું કામ શું છે? તો કે મોડર્ન બોઇલર પેવેલાઇઝર ફ્યુલ પ્રકારનું હોય છે. મોડર્ન છે કેવું હોય? તો કે ફ્યુલ પ્રકારનું. બોલ મિલ દ્વારા કોલસાને પાવડરના રૂપમાં ફેરવવામાં આવે છે. બોલ મિલ દ્વારા આપણે શું કરીએ? તો કે કોલસાને હાવ પાવડરના ફોર્મમાં આપણે ફેરવી દઈએ. આમ એક મોટા ડ્રમમાં લોખંડના મોટા બોલ રાખવામાં આવે. પછી સ્ક્રેપ કન્વેયર. તો કે એશ પીટમાં રાખેલ રાખ જમા થાય છે. પાણી વડે ઠંડી કરી સ્ક્રેપ કન્વેયર દ્વારા રાખને ખુલ્લામાં લઈ જઈ સ્ટોર કરવામાં આવે. સ્ક્રેપ કન્વેયર નું શું હોય? જે કોલસો હે રાખ છે એને આપણે સ્ટોર કરવા માટે રાખીએ. હવે ઓઇલ અને ગેસ હોય તો એનું હેન્ડલિંગ કેમ કરવાનું? તો એ જોઈએ. જો બોઇલરમાં બળતા
તો બોઇલરમાં બળતણ તરીકે કોલસાના બદલે ઓઇલ કે ગેસનો ઉપયોગ કરવામાં આવે તો તેનું હેન્ડલિંગ નીચે દર્શાવ્યા પ્રમાણે. હવે આપણે કોલસાનું જોયું એવી જ રીતે આ કેનું આવશે તો કે ઓઇલ. આપણે ઓઇલ વાપરવું હોય કોલસાની જગ્યાએ તો સેવી રીતે કામ કરે તો કે બોઇલર રિફાઇનરીમાં ઓઇલનું નિરીક્ષણ કર્યા બાદ ઓઇલનો કદડો રહે છે તેને રેસિડ્યુઅલ ફ્યુલ ઓઇલ RFO કહે છે. જે કદડો બહાર કાઢી અને જે ચોખ્ખું ઓઇલ લે એને કયું કીધું છે તો કે રેસિડ્યુઅલ ફ્યુલ ઓઇલ. આનો ઉપયોગ બોઇલરમાં બળતણ તરીકે થાય છે. એનો ઉપયોગ કેના માટે થાય તો કે બળતણ અને બારવા. ઓઇલ ટેન્કરની ટ્રેન મારફત ઓઇલને સાઇટ પર લાવવામાં આવે. ઓઇલ ટેન્કરની ટ્રેનની જે ટ્રેન આવે એનામાં ટેન્ક આવે એના મારફત આપણે ક્યાં લઈ આવીએ તો કે સાઇટ ઉપર. આ ઓઇલની વિસ્કોસિટી વધારે છે. આથી વેગનને ખાલી કરવાની મુશ્કેલ પડે છે. એનું શું છે તો કે વિસ્કોસિટી હોય એ વધારે હોય એટલે એને ખાલી આપણે ન કરી શકીએ. આ મુશ્કેલી દૂર કરવા માટે ઓઇલ ટેન્કરના વેગનની આજુબાજુ પાઇપો રાખવામાં આવે. એની આજુબાજુ શું રાખી દીધું હોય તો કે પંપ અથવા પાઇપ. આ પાઇપમાંથી સ્ટીમ પ્રસાર કરવાથી ઓઇલનો કદડો ગરમ થાય છે. હવે એની મારફત શું થાય તો કે ઓઇલ ગરમ થાય કદડો. આ પાઇપ મારફત સ્ટીમ પ્રસાર કરવાથી ઓઇલનો કદડો ગરમ થાય છે અને તેને રિસીવિંગ ટેન્કરમાં લેવામાં આવે. પછી ત્યાંથી ક્યાં લઈ લીધું તો કે આપણે રિસીવિંગ ટેન્કરમાં. ત્યાંથી ટ્રાન્સફર પંપ દ્વારા સ્ટોરેજ ટેન્કમાં લેવામાં આવે. ત્યાંથી રિસીવિંગ ટેન્કથી એક પંપ મૂકી દીધો અને એને ક્યાં લઈ લેશું આપણે સ્ટોરેજ ટેન્કમાં. સ્ટોરેજ ટેન્કમાંથી પંપ દ્વારા ઓઇલને બોઇલર હાઉસમાં લેવામાં આવે. ત્યાંથી પાછું એક આપણે પંપ મૂકી દીધો અને એને ક્યાં લઈ જશું તો કે બોઇલર ટેન્કમાં. બોઇલર હાઉસમાં અથવા નજીક ટેમ્પરરી સ્ટોરેજ મારફત ઓઇલને પ્રેશરની બર્નર મારફત ફર્નેસમાં જેથના રૂપમાં ફેરવવામાં આવે. બર્નરમાં આપણે શું એને ફેરવી નાખીએ તો કે જેટના રૂપમાં આપણે એને ફેરવી અને બોઇલરને આપી દઈએ. જ્યારે ફ્યુલ તરીકે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગેસનું સંગઠન કરવામાં આવતું નથી. કારણ કે ગેસનો કદ વધારે હોવાથી સ્ટોરેજ કરવા માટે અતિ વિશાળ કદની ટાંકી જોઈએ. ગમે ત્યારે આપણે ગેસ યુઝ કરીએ તો એને આપણે સ્ટોર કરતા નથી. હવે આપણે ગેસ વાળું જોઈએ, ઓઇલ વાળું જોઈ લીધું એવી જ રીતે ગેસ. તો શું કરે મીટરિંગ હાઉસ છે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટરમાં વાલ્વમાં આપણે જે વાલ્વ જોતો હોય એ ગમે તે બોઇલરમાં જોતું હોય ત્યાંથી મીટર એટલે આપણે કેટલું ગેસ વાપર્યું એને પછી બર્નરમાં આપી અને બોઇલરમાં આપી અને એને રાખમાં ફેરવી નાખીએ. આજે અહીંયા સુધી રાખીએ. કાલ બીજી બધી સાયકલ જોશું.